સવારમાં આપણે અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે ગાયત્રીમાં, અને આજ છે તારીખ કહી દઉં તો ભાઈ 1 તારીખ છે 11મો મહિનો, અને આ ગાયત્રીની માર્કેટ છે ભાઈ, ગાયત્રી રોડ છે, અને સવારમાં તો બધું ખુલી ગયું છે. એટલે હવે તમે બધા વહી આવો ભાઈ, ખુલી ગયું છે બધુંય. અને બસ જો આપણે અત્યારે વાગી ગયા છે 10:21 થઈ ગઈ છે, ને આપણે અત્યારે નીકળી છીએ કામરેજ બાજુ. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો, તમને બતાવશું સુરતમાં બધું કેટલું ખુલી ગયું છે, કેટલું પબ્લિક આટા મારે છે. તો કાંઈ નહીં, હાલો બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે અત્યારે હીરાબાગ પહોંચવા આવ્યા છીએ, અને તમે જોઈ શકો છો આ હીરાબાગ સિગ્નલ આવી ગયો છે. આપણે સિગ્નલ આવી ગયું છે, અહીંયા સિગ્નલમાં ઊભું રહેવાનું. તમે જોઈ શકો છો સાઈડની સિગ્નલ છે. તો ફેમિલી જો આપણે હીરાબાગ પહોંચી ગયા છે, અને સવારનો મોર્નિંગનો નજારો છે. અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. પબ્લિક જોવો, તમને સુરતમાં એટલું બધું પબ્લિક દેખાય છે, બરાબર. અને તમે હજી બાકી રહી ગયા હોય તો વહી આવો, વેકેશન પૂરું થઈ ગયું હોય તો, અને કામ ધંધે લાગી જાઓ, બરાબર. આ જો કેટલું પબ્લિક છે, આમ જોવો તમે. બસ હવે સિગ્નલ ખુલવાની તૈયારીમાં છે, એટલે હાલો હવે આપણે ગાડી ચાલુ કરી દઈ. હાલો ભાઈ, કેમેરા પકડો. તો ફેમિલી આપણે જતા હતા કામરેજ, તો રસ્તામાં આવે છે કરમનાથ મંદિર. તો આપણે અહીંયા ક્લાસીસ કરવા આવતા, તો આપણે અંદર જોતા જાય છે શરૂ છે કે બંધ. ગાડીઓ તો એટલી બધી પડી છે, એટલે કદાચ તો શરૂ હોવો જોઈએ. અંદર જાય નહીં ભાઈ, બંધ છે. જો અહીંયા સટર છે કરમનાથનું, વાલા બાપાસનું આવડું 3 તારીખે ખુલી જવાનું છે, બરાબર, બાપાસવાળાનું. તો કાંઈ નહીં, હાલો ફેમિલી હવે આપણે નીકળી છીએ કામરેજ. શું લેવા જાય છે તો બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. તમારી માટે ખાસ વસ્તુ છે ત્યાં કામરેજ, તો બતાવશું તમને. હાલો હવે નીકળીએ કામરેજ. તો ફાઇનલી ફેમિલી આપણે કામરેજ પહોંચી ગયા છીએ. કામરેજ હું લેવા આવ્યા તમને થોડીક વારમાં બતાવશું. ને આપણે અહીંયા ટુ વ્હીલ પાર્ક કરી દીધી છે, અને આ કામરેજનો પુલ તમે જોઈ લો. અમે બે ભાઈઓ આવ્યા છે, અને સંદીપભાઈ હમણાં આવે છે, આપણે એને બોલાવ્યા છે હારો, કેમ કે અહીંયા રહેતો ગરીબાઈ એને મળી રહી, અને આટા મારી કામરેજ. અને જોઈ લો આ કામરેજની પબ્લિક અત્યારે એટલી દેખાય છે, માણસ આવતું જાય છે. જો અત્યારે લક્ઝરી પહોંચે, અત્યારે વાગી ગયા છે 11. જો બધા બાસકા હારે છે, અને અત્યારે જો પબ્લિક આવે છે, એમ જોઈ લો તમે. ઝૂમ કરીને બતાવો થોડુંક. જોવો પબ્લિક, બહુ લાઈન છે આગળ લગી, બહુ લાઈન છે. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે કામરેજમાં. આ બધા ટુ વ્હીલરના પેરપાર્ટ મળે ત્યાં, તો આપણે એક ગાડીનો પાર્ટ લેવાનો છે, તો આપણે એ માટે આવેલા છે કામરેજમાં. તો જોઈ લો તમે, બધી વેરાયટી મળી રહે ગાડીની, કાંઈ પણ જોતી વસ્તુ. અને સંદીપભાઈ આવી ગયા છે ભાઈ, રામ રામ. તો હાલો હવે આપણે જે વસ્તુ લેવાની છે ગોતી લઈએ. ફાઇનલી ફેમિલી અમે આખા કામરેજમાં આટો મારી છે, ને નકરો અહીંયા કિચર છે જો. અને જે આપણે વસ્તુ લેવાય બધી એક દુકાન આપણે ખોલી નાખી છે, પણ એ વસ્તુનો ભાવ જ એટલો છે કે કોઈ 1 રૂપિયો ઓછો નથી કરતો. એનો ભાવ 250 રૂપિયા છે, સુરતમાં એનો 300 રૂપિયા છે, એટલે થોડોક 50 રૂપિયાનો ડિફરન્સ અહીંયા પડે છે. અને નકરા આવા કાદવમાં આટા મારીએ છીએ. ફાઇનલી વસ્તુ મળી જાય તો એક સંદીપભાઈ આમ ગયા, સુભાષભાઈ આમ ગયા, ને હું આમ જાઉં છું. તો ફાઇનલી ફેમિલી કામરેજમાં આપણે આટા મારી લીધા છે, અને ભાઈ અહીંયા છે ભાઈ બહુ મોંઘું પડે, એટલે આપણે નક્કી કર્યું કે સુરતમાં જઈને આપણે ત્યાં જે વસ્તુ નખાવાની છે ને ત્યાં નખાઈ દેવું. તો ખોટા પછી અહીંથી આપણે નખવીને ખોટા ખર્ચા કરવા એમ કહેતા ત્યાંથી સુરતમાંથી નખાઈ દેવું. ને અત્યારે ભાઈ સુરતમાં ભાઈ વરસાદ પડે તો ભાઈ બહુ વરસાદ પડે, ને તડકો પડે તો બહુ તડકો પડે, બહુ તડકો છે અત્યારે, બહુ ધૂપ લાગે છે. તો કાંઈ નહીં, હાલો ફેમિલી હવે કામરેજમાં આવ્યા છે, તો કંઈક નાસ્તો પાણી કરી લઈએ અને પછી નીકળી. ફાઇનલી ફેમિલી આપણે જો કામરેજમાં મસ્ત ઇડલી વડા ખાવાના છે, અને સુભાષભાઈને અમે બેસી ગયા છીએ મસ્ત મજાના ઇડલી વડા. તો ખાઈને તમને પછી મળીએ. તો ફેમિલી આપણે નાસ્તો પાણી કરી લીધું છે અહીંયા મસ્ત મજાનું. સુરતમાં જો ભાઈ એટલી ટ્રાફિક છે ભાઈ, એ જણાવવા હાટો આપણે બ્લોગ બનાવ્યો હતો. અને હવે આપણે અહીંથી નીકળી છીએ સુરત. તો હાલો કામરેજને બાબાઈ કહી દઈએ.
તો ફાઇનલ ફેમિલી આપણે તો ડાયરેક્ટ સીધા કામરેજથી ડાયરેક્ટ સીધા સુરત પહોંચી ગયા છીએ. વાગી ગયા છે 12:15 અને ભાઈ પપ્પા જમવા બેસી ગયા છે. ને એવું જમવામાં રીંગણા બટેટાનું શાક ને રોટલા. તો પપ્પા તો 12 વાગે એટલે થાળી પડી જાય પપ્પાને એટલે જમવા બેસી ગયા છે. જો કે અમને ભૂખ નથી લાગી એટલે અમે તો નહીં બેસી. તમે આરામથી જમી લો. જો આપણે થાળને આપણે લઈ આવ્યા છીએ આપણી ઘરે અને આપણે કામરેજ ગયા હતા. આવડું આ વસ્તુ આવે ટુ વ્હીલમાં નાખવાની. તો આનાથી શું થાય કે સ્લેબ આવે ને સ્લેબ બરાબર લાગતો નહોતો બરાબર. તો હવે આપણે નવું નખાઈ દીધું છે એટલે સ્લેબ ઘમ સારો ન લાગી જાય છે. તો તમને બતાવું તો જો ફેમિલી આ સ્લેબ માર્યો એટલે ડાયરેક્ટ સીધી ચાલુ. એટલે આનો પ્રોબ્લેમ હતો. આ 250 રૂપિયાની અહીંયા મળતી હતી ને કામરેજ 250ની મળતી હતી. તો અમે તો આપણે અહીંયા ફિટિંગ સાથે થઈ જાય 250 રૂપિયાની. તો મેં તો આપણે અહીંયા જ નખવી દઈએ. એટલે જો આપણી થાર એકદમ પાછી આવી ગઈ છે અતિની જગ્યાએ. અને આપણા મિત્રો હમણાં આવી જાય એટલે ઓલી બેટરીવાળી ગાડી પાછી એને દઈ દેવાની છે. એટલે જો આ રીતના છે. એટલે આપણે કામરેજ ગયા હતા. તો કાંઈ નહીં હાલો ફેમિલી હવે આપણે ઘરે જઈ ચા પાણી પી. હેલો ફેમિલી તો જો આપણે આવી ગયા છે ઘરે ને વાગી ગયા છે 4:30 અને મસ્ત મજાની જો મમ્મીએ ચા મૂકી દીધી છે એટલે ચા આપણે પી લઈ. હલો ભાઈ ચા પીવો. હલો ભાઈ જો ચા ઉકળી ગઈ છે મસ્ત મજાની. હા હાલો ઉકાળો આવી ગયો છે. હાલો ફેમિલી ચા પી નાખી. તો ફેમિલી આપણે આવ્યા છીએ આટો મારવા આપણા મિત્ર હારે. અને જોઈ લો અત્યારે કેટલા વાગ્યા છે બાપુ ફોન કાઢો તો. અત્યારનો જે સમય તમને બતાવું સાંજ થવા આવી છે. અને આ કિરણ ચોકનો નજારો છે. કેટલા 6 વાગી ગયા છે કમ્પ્લીટ. જોઈ લો ભાઈ આ સુરતની પબ્લિક આવી ગઈ છે. અને બસ આખા બ્લોકમાં આજે આપણે એ જ છે કે વેકેશન ખુલવા આવી ગયું છે. તમે બાકી રહી જતા હોય તો હોય આવો વહેલા. જોઈ લો આ સુરતની પબ્લિક કિરણ ચોકનો નજારો. હવે કાંઈ નહીં હાલો ફેમિલી હવે આગળ આપણે નીકળીએ. હેલો ફેમિલી તો વાગી ગયા છે સાંજના 8. તો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. તો આવડો આપણે જમવા બેસી જઈએ છીએ. તો જમવામાં તો જો ભાઈ બનાવેલું છે ગુવાર બટેટાનું શાક અને રોટલા. પણ રોટલા છે ભાખરી નથી. આ અમને હેના રોટલા હે મમ્મી? મકાઈના રોટલા છે ભાઈ. મકાઈના ડોડાના રોટલા એમ લાગે ભાખરી જેવા વ્હાઈટ લાગે થોડા. તો કાંઈ નહીં હાલો ફેમિલી આપણે જમી લઈએ છીએ ને વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. બસ વિડીયોમાં એટલું જ ખાલી માહિતી આપવાનું હતું કે વેકેશન ખુલવાની તૈયારી ઉપર છે એટલે તમે બધા દેશમાં આવો તો વહી આવજો. અને બસ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બસ સુરતની ખાલી માહિતી હતી આ બ્લોગમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયો મળશું. આવજો બાબા ટાટા.